નમસ્કાર, અવર જાંબુગોડા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। જાંબુગોડામાં હડકાયા કૂતરાનો આતંક, 7 જેટલા લોકોને કૂતરાએ કરડતા ભયનો માહોલ સર્જાયો। પ્રાપ્ત વિગતો મુજબ જાંબુગોડા નગરમાં આજ રોજ વહેલી સવારે હડકાયા કૂતરાએ વહેલી સવારે આતંક મચાવ્યો હતો અને 7 જેટલા નાના મોટા લોકોને હડકાયા કૂતરાએ બચકા ભરતા ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો। જ્યારે જાંબુગોડા આંબાવાડિયા વિસ્તારમાં રહેતા 75 વર્ષીય આધેડ સનાભાઈ સબરુભાઈ વરિયાને હડકાયા કૂતરાએ કરડતા સનાભાઈને હાથે તેમજ પગે ગંભીર ઈજાઓ થઈ હતી, જેઓને 108માં જાંબુગોડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રાથમિક સારવાર આપી વધુ ઈજાઓ થઈ હોવાથી વડોદરા SSG હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા। જ્યારે અન્ય ઈજા પામનાર વિઠ્ઠલભાઈ ધનાભાઈ ઉંમર વર્ષ 66, નિઝરન દિલગામ, દેવિકાબેન અરવિંદભાઈ 4.5 વર્ષ, સોનલબેન સુનિલભાઈ રાઠવા ઉંમર વર્ષ 28, અવ્ય સુનિલભાઈ રાઠવા ઉંમર વર્ષ 1 જાંબુગોડાના, દિનેશભાઈ સનાભાઈ બારિયા ઉંમર વર્ષ 30 રહે વડેક, રાહુલભાઈ બાબુભાઈ સોલંકી ઉંમર વર્ષ 28 જાંબુગોડાને આ તમામની ઉપર હડકાયા કૂતરાએ હુમલો કરતા તમામે જાંબુગોડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર લીધી હતી। જ્યારે આ હડકાયા કૂતરાના આતંકને લઈ જાંબુગોડામાં ભયનો માહોલ સર્જાતા જાંબુગોડાના યુવા સરપંચ જીતકુમાર દેસાઈને આ વાતની જાણ થતાં તેઓએ તાત્કાલિક વન વિભાગને આ બાબતની જાણ કરી હતી। જ્યારે વન વિભાગના RFO રાહુલજી દ્વારા હડકાયા કૂતરાને પકડવા માટે ટીમ મોકલવામાં આવી હતી અને ભારે જહેમત ઉઠાવ્યા બાદ જાંબુગોડાની મધ્યમાં આવેલ પાણીની ટાંકી પાસેથી જાંબુગોડા વન વિભાગની ટીમે હડકાયા કૂતરાને ઝડપી પાડી રાહતનો શ્વાસ લીધો હતો। ગામમાં શાંતિનો માહોલ છવાયો હતો તેમજ જાંબુગોડાના યુવા સરપંચની સૂચનાને ધ્યાને રાખી વન વિભાગના અધિકારીઓની પ્રશંસનીય કામગીરીને લોકોએ બિરદાવી હતી।